વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈને અનેકવાર અનેક ચર્ચાઓ થાય છે કે ગોપાલ ઇટાલિયા બોલીને ધારાસભ્ય તો બની ગયા, પરંતુ શું ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે? આજે આ જ તમામ બાબતને લઈને ચર્ચા કરવાની છે અને ગોપાલ ઇટાલિયાની રાજનીતિ અન્ય નેતાઓથી કેમ અલગ છે એને લઈને પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય તો બની ગયા, પરંતુ ગોપાલ ઇટાલિયા શું કામ કરી રહ્યા છે? એવા અનેક સવાલો અનેક લોકોને છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત એ કરવી છે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર, ભેસાણ આ તમામ વિસ્તારના લોકો માટે કર્યું શું છે. ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં કેવી કેવી રજૂઆતો કરી અને એની સાથે સાથે વાત એ પણ કરવી છે કે હવે કઈ બાબતે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ એક વાત સ્પષ્ટ જોવા મળી રહી છે કે જે કોઈ પણ ધારાસભ્ય ગુજરાતમાં નથી કરી રહ્યું એ ગોપાલ ઇટાલિયા કરતા જોવા મળે છે. લોકોને કેવી રીતે કામ પોતાના કરાવવા, તંત્ર પાસેથી કેવી રીતે કામ કરાવવા, આ તમામ બાબતોને લઈને તેઓ સતત સોશિયલ મીડિયા ઉપર અપડેટ કરતા જોવા મળે છે. વિધાનસભામાં એમને એમના વિસ્તારના કયા પ્રશ્નો ઉઠાવ્યા એમને લઈને પણ રજૂઆતો કરતા જોવા મળે છે. એમને લઈને પણ તેઓ બોલતા જોવા મળે છે. અને હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા ભેસાણ અને વિસાવદરને લઈને એક વાત કરવામાં આવી છે. ભેસાણ તાલુકામાં જીઆઈડીસી બનાવવા બાબતની મારી રજૂઆત અને અન્વયે સરકારનો પ્રત્યુત્તર એવી વાત અહીંયા કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ ભેસાણ તાલુકામાં જીઆઈડીસી ચાલુ કરવા બાબત રજૂઆત કરી હતી ને આ આખી બાબતને લઈને અહીંયા લખવામાં આવ્યું છે કે ભેસાણ તાલુકામાં જીઆઈડીસી ચાલુ કરવા બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીને કરેલ રજૂઆત અમને મળેલ છે ને જે પર્વતરે જણાવવાનું કે નિગમ દ્વારા જુનાગઢ જિલ્લામાં જુનાગઢ 1 સીલ અને વિસાવદર ખાતે ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરેલ છે તથા હાલમાં નિગમ દ્વારા માંગરોળ જિલ્લા શેરિયાજ ગામની અંદાજે 22 હેક્ટર ગોચર જમીન ઉપર ઔદ્યોગિક વસાહત સ્થાપવાની કામગીરી કાર્યવાહી હેઠળ છે. વધુમાં નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવા ધ્યાન લેવા પાત્ર પરિબળો જેવા કે એક જથ્થે સરકારી જમીનની ઉપલબ્ધતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને આગામી સમયમાં પણ કામ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. પરંતુ અહીંયા વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી અને ત્યારબાદ કામ થયું અને એમણે સોશિયલ મીડિયા ઉપર બતાવ્યું પણ ખરા કે આ કામ કરાવ્યું છે. બીજી વાત જો કરવા જઈએ તો અહીંયા બીજી પણ એક વાત કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા દ્વારા ને આ વાત ખેડૂતો માટે છે. જુનાગઢ જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના થાય અને ખેડૂતોની તમામ ખેત પેદાશોનું ગ્રેડિંગ, ક્લિનિંગ, પ્રોસેસિંગ, પેકેજિંગ, માર્કેટિંગ સહિતનું કામકાજ જુનાગઢ થાય તો ખેડૂતોની ખેત પેદાશના મૂલ્ય વૃદ્ધિ થાય એવા ઉદ્દેશ્ય સાથે જુનાગઢ જિલ્લા એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી સ્થાપના કરવા બાબતે મેં કરેલ રજૂઆતનો સરકાર તરફથી મળેલ પ્રત્યુત્તર. એટલે કે અહીંયા જે ખેડૂતોના મુદ્દાને લઈને રજૂઆત કરી હતી એને લઈને તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એને લઈને પણ અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા વાત કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે આ જે આખી રજૂઆત એમણે કરી હતી એમનો પણ સરકારે એમને જવાબ આપ્યો છે. એટલે અહીંયા સ્પષ્ટ એ જોવા મળી રહ્યું છે કે જે મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી હતી એ મુદ્દાઓને લઈને જે મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી એ કામ પણ હવે થઈ રહ્યા છે ને એની સાથે સાથે તેઓ બતાવી પણ રહ્યા છે કે મેં આવી રજૂઆત કરી હતી ને આવા કામ થઈ રહ્યા છે. અને ખાસ કરીને હવે અહીંયા ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જે રીતે અન્ય પાર્ટીના નેતાઓ નથી જોવા મળી રહ્યા, અન્ય પાર્ટીના ધારાસભ્યો નથી જોવા મળતા પોસ્ટ કરતા કે લોકોને જાણ કરતા કે તેઓ એમના વિસ્તારમાં કેવા કામ કરાવી રહ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા અહીંયા સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યા છે. આ ખેડૂતોના મુદ્દાને લઈને જે વાત કરવામાં આવી એને લઈને પણ ગોપાલ ઇટાલિયાને જે જવાબ આપવામાં આવ્યો છે એ જોવા જઈએ તો અહીંયા લખવામાં આવ્યું છે કે જુનાગઢ જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના કરવા અંગે કાર્યાલયે કરેલ આપશ્રીની ભલામણ અને આ વિભાગને મળેલ છે જેની નોંધ લેવામાં આવે છે અને નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવા ઉદ્યોગ કમિશનરની કચેરીને અલગથી પત્ર પાઠવવામાં આવેલ છે. એટલે કે જે વાતને લઈને જે કામોને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે એ કામો થઈ પણ રહ્યા છે ને એની સાથે સાથે ગોપાલ ઇટાલિયા બતાવી પણ રહ્યા છે કે તેઓ કામ પણ કરી રહ્યા છે. માત્ર ને માત્ર વાતો નથી કરવામાં આવતી. હવે અહીંયા વાત એ પણ કરવી છે કે ભાજપના એક પણ ધારાસભ્ય આવી રીતે કેમ આવીને નથી બોલતા અને ખાસ કરી અને આવી જ્યારે બાબતો હોય ત્યારે ગોપાલ ઇટાલિયા બોલે છે એવી રીતે ભાજપના જો તમામ ધારાસભ્યો બોલશે, એમણે જે કામ કરાવ્યા છે એ કામોને આવી રીતે મૂકશે તો લોકોને ખબર પડશે કે હા કામ થઈ રહ્યા છે, લોકોના કામ પણ થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાની આ રાજનીતિને લઈને અને ખાસ કરીને જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.